આ ભાઈ નો ગાળિયો કરી નાખ્યો. જો ભાઈ મારો ગાળિયો થઈ ગયો. ના ભાઈ માંડ આ વખતે લાગમાં આવ્યા છે તો ગાળિયો કરી જ લેવાય ને પછી. હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. બ્લોગ સ્ટાર્ટ કરવા પેલા બધાને જય શ્રી રામ. આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે બધા આવી ગયા છે દેહમાંથી. એક હાર્દિક છે હજી રાજકોટ છે આવીએ ફરતો તે મારા મમ્મી પપ્પા ને આ ભૌતિક વહી આવ્યો છે. ભૌતિક અહીં બેઠો છે. તો આપણે બધા આવી ગયા છે. સામાન બામાન બધું હરખું કરવાનું છે. દેહમાંથી લાવ્યા બધું હરખું ઘઉંના બાસકા ને એવું બધું છે. તેલ ને એવું બધું મેકવાનું છે ને એ બધું કામ કરવાનું છે. એટલે બધું દેહમાંથી સામાન આવ્યો છે. બધું મારા મમ્મી રેડી કરે છે. મેક અને ચણા દાળ ને 2 દૂધના બાટલા, દહીંના બાટલા છે, 1 છાશનો બાટલો ને એવું બધું આવેલ છે. તો આપણે અહીંયા બેઠા જ ને કામ કરી બધું થોડુંક સાફ થઈ ગયું છે. અહીંયા બધું હતો સામાન, એટલો સામાન છે હવે. ને મને લાગે છે નાસ્તા એટલે ભૂખ લાગી છે. તે ભૌતિક લાવ્યો તો બબલા બસમાંથી. તે આપણે નાસ્તો કરીએ. ભૌતિક લાવે છે બબલા પેકેટ. બે ભાઈ પેલા નહીં બે જાય ને નાસ્તો કરી લે. તો ભૌતિક ને મેં 2 લઈ લીધા છે. 2 બધું પેકેટ. મેં મોડી વેફર આ લીધી. ભૌતિક આ વેફર આ લીધી. તો આપણે નાસ્તો કરી લઈએ. તો ભૌતિક પાસે મારી પાસે બબલ પેકેટ આવી જાય. મારા મમ્મીએ ને મેં બેને છે અમે આખો રૂમ સાફ કરી નાખ્યો છે. જોઈ લો બાસકા અહીંયા બધા મેકી દીધા છે સાઈડમાં ને રૂમ સાફ કરી નાખ્યો છે આખો. તો ઘરે આપણેથી હાવ એકલા બધા ગયા છે બહાર. મારા મમ્મી પપ્પા ને બધા ગયા છે બહાર. ભૌતિક નીચે ગયો છે અને આપણે ઘરે એકલા છીએ ને આપણે જોઈએ છીએ ફોનમાં મૂવી. આપણે હવે કરી નાખીએ દીવાબત્તી, કેમ કે દીવાબત્તીનું ટાણું થઈ ગયું છે. દીવાબત્તી આપણે કરી નાખીએ. તો આપણે અહીંયા કરી નાખીએ દીવાબત્તી. મેં કરી નાખ્યા હતા દીવાબત્તી ને અટાણે હું ઘરે છું. હજી ઘરે કોઈ આવ્યું નથી. જમવાનું બની ગયું છે ને આપણે હવે જમી લઈએ. ભૌતિક જમવા તો બેસી ગયો છે. જમવા બેસી ગયો, હું જમવા બેસી જાઉં હવે. મમ્મા બનાવે છે ભાખરી ને કોબી બટેકાનું શાક. આપણે આવી ગયા બહાર સોડા પીવા. આ ભાઈ નો ગાળિયો કરી નાખ્યો. જો ભાઈ મારો ગાળિયો થઈ ગયો. ના ભાઈ માંડ આ વખતે લાગમાં આવ્યા છે તો ગાળિયો કરી જ લેવાય ને પછી. જો મિત્રો અમે આ ઠંડીની અંદર અમે સોડા પીવા આવ્યા છીએ. જો તમારે પીવું હોય તો તમે પણ આવી જાઓ. મારો ગાળિયો કરવા અહીંયા મારો ગાળિયો થઈ ગયો છે કાયદેસર ગાળિયો થઈ ગયો છે. અને આજ ભાઈ ઝપટમાં પૂરેપૂરા આવી ગયા છે ઠંડીમાં. આવી ઠંડીની અંદર ફૂલ હિમાલયનો પેલું એ હોય તો પણ અમે સોડા પીએ. જો મિત્રો હું કન્યા હારું ને મારો ભાઈ હારું. આ બધા જો નવરા લોક ઉતારે છે. આપણે શું કરવું કે તાર ઉતારવો ના ચાલે પાકલી તાર મેડમ નહીં આવે ન કરે નહીં આવે કાંઈ નહીં બીજું તો હું હે પણ આમ તો ટૂંકું પડશે હો. આપણે મોટું લઈ આવશો અમેરિકા એમ. તારે પહેરવી? હા મારે પહેરવી. હાલે તું રેવા દે. નહીં મારે ઢાકો છે, મારે નથી પહેરવું. છોકરું કહેવાય તું રેવા દે. એમ બસું કહેવાય. હા બસવાળિયું કહેવાય. આપણે હરિભાઈ મિસ નરેજા બ્લોગ ને મળવા ગયા હતા પણ આપણે મળે નતા ગયા હતા. હવે આપણે ઘરે જઈએ. આપણે કાલનો કોન્ટેક્ટ નું રાખ્યું તો આપણે ઘરે જઈએ છીએ. આપણે અભિભાઈ ગાડી આગે અભિભાઈ આપશે સપોર્ટ કરવા આવ્યા હતા. પણ શક્ય નથી મળવા ત્યાં છે નહીં. આપણે હવે કાલનો રાખ્યું. કાલ અભિભાઈ આવે તો આપણે સપોર્ટ લઈએ. હું ઘરે આવી ગયો છું ને તમને આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આપણે જલ્દી મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ. તો વોચિંગ. બાય.